જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી પાછું દરેકનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને હવે આજે આપણે એક નવો ટોપિક લઈને આવ્યા છીએ. એની અંદર આપણે એવું છે કે અંગ્રેજી બારાક્ષરી અને અંગ્રેજીમાં કોઈ પણનું નામ ફક્ત 5 મિનિટમાં તમારે શીખવાનું છે. મતલબ કે તમને ગુજરાતીની બારાક્ષરી આવડતી હોય તો તમે અંગ્રેજી બારાક્ષરી પણ એકદમ ઇઝી રીતે શીખી જશો અને એના પરથી નામ પણ લખતા શીખી જશો. તો એના માટે સૌથી પહેલાં જરૂરી છે આપણે અંગ્રેજીના સ્વર શીખવા. ગુજરાતીની અંદર 13 સ્વર આવે છે તે, જેમ કે અહીંયા છે અ, આ, ઈ, ઉ, પછી અહીંયા રૂ આવે, એ, ઐ, ઓ, ઔ, અમ ને અહ. તો એની નીચે મેં અંગ્રેજીમાં લખ્યું છે કે અનો શું થાય એ, આનો ડબલ એ, ઈનો આઈ, બીજા ઈનો ડબલ ઈ, ઉનો યુ, મોટો ઉ એટલે કે આ બીજો ઉ કહીએ એનો ડબલ ઓ. પછી રૂ આવે તો રૂનો શું થાય આર યુ, પણ બારાક્ષરીમાં રૂનો ઉપયોગ થતો નથી એટલે મેં અહીંયા નથી લખ્યો. એનો ઈ, ઐનો એ આઈ, ઓનો ઓ, ઔનો એ યુ, અમના આના બે મતલબ થાય છે, એક એ એમ અને એક એ એન, અને અહનો એ એચ. તો આ આપણે પેલા સ્વર શીખીશું. પછી એના વ્યંજન છે, જેમ કે ક, તો કનો કે એ, ખનો કે એચ, ગનો જી એ, ઘનો જી એચ એ, ચનો સી એચ એ, છ તો સી એચ એ, જનો જે એ, ઝનો જના બે મતલબ થાય છે, એક જે એચ એ અને ઝેડ એ. પછી ટ તો ટી એ, ઠનો ટી એચ એ, ડનો ડી એ, ઢનો ડી એચ એ, નનો એન એ, તનો ટી એ, થનો ટી એચ એ, દનો ડી એ, ધનો ડી એચ એ, નનો એન એ, પનો પી એ. હવે ફ, તો ફના પણ બે મતલબ થાય છે, એક એફ એ અને એક પી એચ એ. બ એનો બી એ, ભનો બી એચ એ, મનો એમ એ, યનો વાય એ, રનો આર એ, લનો એલ એ. વ એના પણ બે મતલબ થાય છે, એક વી એ અને એક ડબલ્યુ એ. શનો એસ એચ એ, બીજો સ એનો એસ એચ એ, સસલાનો સ એનો એસ એ. હ એચ એ, પ્લ એલ એ, ક્ષત્રિય એટલે કે ક્ષ. કે એસ એચ એ અથવા તો એક્સ એ, એના પણ બે મતલબ થાય છે, જ્ઞ જી એન વાય એ અને છેલ્લે આવશે ત્ર. તો આ મુજબ છે તે આપણે પહેલા સ્વર પાકા કરીશું, પછી આ વ્યંજન પાકા કરીશું. હવે આ બંને તમને આવડી જાય તો આના ઉપરથી આપણે અંગ્રેજીમાં બારાક્ષરી કેમ લખવી તે, તો ચાલો એ હવે આપણે જોઈએ. સૌથી પહેલા હું અહીંયા ગુજરાતી બારાક્ષરી લખી નાખીશ એટલે મારે તમને સમજાવવામાં એકદમ ઇઝી રહે અને આપણે બહુ વિડીયો લાંબો ન બને. તો કને કઈની ક, કને કાનો કા, કને હસવઈ કી, કને દીર્ઘઈ કી, કને હસવાવાળું કુ, કને દીર્ઘવાળું કુ, કને એક માત્ર કે, કને બે માત્ર કઈ, કને કાનો માત્ર કો, કને કાના બે માત્ર કઉ, કને માથે મીંડું કમ, કને બે મીંડે વિસર્ગ. એક વસ્તુ ધ્યાનમાં રાખજો દરેક, કે બારાક્ષરીની અંદર 12 અક્ષર હોય છે. કેટલા? 12. એટલે 12 અક્ષરનો સમૂહ એટલે બારાક્ષરી. પહેલા જોઈ લઈએ આપણે 12 થાય છે. આ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. ઓકે, તો એવી રીતે પહેલા હું બધી લાઈન લખી નાખું એટલે તમને હું સમજાવવામાં ઇઝી રહે અને આપણો વિડીયો પણ બહુ લાંબો ન બને. તો અહીંયા હું બીજી લાઈન લખી નાખું. અહીંયા મેં બારાક્ષરીની અમુક લાઈનો લખી છે, જેમ કે જે આ કની લાઈન, પછી ખની, પછી ગ, પછી પની લાઈન, પછી મની, પછી હની અને ક્ષની. એટલે આખી બારાક્ષરી આમાં આવે એમ ન હતી એટલા માટે મેં તમને સમજાવવા માટે છે તે આ લાઈનો લખી છે. 1 2 3 4 5 6 ને 7 7 લાઈનો લખી છે. તો 7 લાઈનોમાં તમે શીખી જશો એ એટલો મને વિશ્વાસ છે. હવે આને આપણે અંગ્રેજીમાં કેમ લખવાની છે તે જોઈ લઈએ. તો અંગ્રેજીમાં તમારે કંઈ કરવાનું નથી. આ જેમ કે ક છે તો ક બરાબર, પેલો આપણે આખી આપણે કની લાઈન લખવી છે. તો ક માટે અંગ્રેજીમાં શું થાય છે? કે એ. બોલો બધા, શું થાય છે? કે એ. તો જેટલા આપણે ક છે ને એમાં પહેલા આપણે કે મૂકી દઈએ. બારાક્ષરી તમારે અંગ્રેજી શીખવા માટે એના વ્યંજન પણ આવડવા જરૂરી છે. કારણ કે નહીં તો કોઈ પૂછે કે પ, તો પ નો શું થાય? તો એનો ખબર હોવું જોઈએ કે પ નો પી એ, મ તો એનો એમ એ, વ તો એનો વી એ અથવા ડબલ્યુ એ, શ તો એનો એસ એચ એ, જ્ઞ તો જી એન વાય, ભ તો બી એચ એ. એવી રીતે આડાવડા પૂછે એકદમ તમારે પાકા હોવા જોઈએ. એટલા માટે જો પહેલા હું તમને અહીંયા સમજાવવા માટે
સૌથી પહેલા તમે આજે આખું બોર્ડ છે એને તમે નિરખીને જોઈ લો કે આમાં શું શું લખેલું છે. તો સૌથી પહેલા અહીંયા હું તમને કહી દઉં કે અહીંયા પહેલા આ સ્વર લખેલા છે, અહીંયા એના વ્યંજન લખેલા, આ બધા એના વ્યંજન છે, આ એના સ્વર છે, 12 સ્વર છે અને આ વ્યંજન છે. અને અહીંયા અહીંથી આટલામાં મેં બારાક્ષરીની લાઈન લખી છે. હવે આપણે બોર્ડમાં જે કામ કરવાનું ફક્ત આટલામાં જ કરવાનું છે, આ બોર્ડમાં જ, બીજું કંઈ નહીં. અહીંથી શબ્દ ઉપાડવાના જ છે. તો ક છે, તો ક માટે શું થાય છે આપણે કે એ. તો પેલા જેટલા ક છે ને એ બધામાં તમારે કે મૂકી દેવાનો છે, બીજું કંઈ કરવાનું નથી. શું મૂકવાનું છે? ખાલી ક. જેટલા બારાક્ષરીમાં ક અહીંયા આપેલા છે એટલા તમારે ખાલી કે મૂકવાનો છે. તો અહીં મૂકી દઈએ આપણે જેટલા ક છે તેટલા કે 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 કે, મતલબ કે 12 કે મૂકવાના છે. ચલો ઓકે, આપણે પેલા કાઉન્ટ કરી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ક મુકાઈ ગયા. હવે અહીંયા આ જે અક્ષર છે ને આ બધા, આ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, આ 12 અક્ષરને અહીંયા ક માં સ્ટેપ બાય સ્ટેપ મૂકવાના છે. તો અહીંયા મૂકી દઈએ આપણે ક. તો ક નો શું થાય? પેલા અહીંથી આ મૂકો અ, તો પેલા આ ઉતારો ક નો કે એ, પછી અહીંથી આ અહીંયા એક જ એ મૂકશું, બરાબર? આમાં ભલે 2 હોય પણ આમાં એક જ એ આવશે, એટલે અહીંયા પણ એક એ મૂકી દો કે એ. પછી કી, તો અહીંયા શું છે? અહીંયા આ પણ 3, આ પણ 3, તો એમાં શું આવશે? કે આઈ. અહીંયા કે ડબલ ઈ, કે ડબલ ઈ. હવે હું બીજીમાં લખું, ચલો પહેલીમાં જ રાખું કે ઈ. તો અહીંયા કે ડબલ ઈ. પછી આગળ આવો શું છે? 5મા નંબરમાં યુ. તો અહીંયા શું છે? 5મા નંબરમાં યુ મૂકી દો. 6માં શું છે? ડબલ ઓ, અહીંયા પાછા ડબલ ઓ લઈ લો. અહીંયા 7માં શું છે? ઈ. તો અહીંયા પણ 7 નંબરમાં કે ઈ. આગળ આવો, અહીંયા શું છે? એ આઈ. તો અહીંયા એ આઈ મૂકી દો. અહીંયા ઓ છે 9માં, તો ઓ મૂકી દો. 10માં શું છે? એ યુ. તો અહીંયા એ યુ મૂકી દો. અહીંયા શું છે? એ એમ અને એ એન. હવે જુઓ, આ શબ્દ એ એમ અને એ એન બંને માટે યુઝ થાય છે, ઘણી જગ્યાએ એનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે કે એ એમ અથવા તો કે એ એન, અને કહમાં શું છે? એ એચ. આ જ રીતે તમારે સ્વરના 12 શબ્દો અહીંયા નીચે મૂકવાના છે, જે શબ્દ આવે એની આગળ. તો ખ માં શું આવે છે? ખ નો શું છે આપણી પાસે? કે એચ એ. તો જેટલા ખ છે બધામાં કે એચ એ મૂકી દઈએ. પેલા કે એચ, ખમાં કે એચ, કે એચ, કે એચ. જેટલા ખ છે એ બધામાં પેલા આપણે કે એચ મૂકીએ, બીજું કશું મૂકવાનું નથી. 12 કે એચ થવા જોઈએ. કે એચ. આ જેમ બનાવ્યું ને એ જ રીતે આને બનાવો. ઉપરથી શબ્દો ઉતારી અને નીચે મૂકી દેવાના છે. તો અહીંયા હું લખું હવે. તો અહીંયા શું પહેલા શું છે? એ. તો અહીંયા એ મૂકી દો. પછી શું છે? એ. તો આગળ કહ્યું એમ 2 નહીં પણ કેટલા? એક જ એ મૂકશું, એ. અહીંયા શું છે? જો આઈ. તો આગળ આવો, પછી અહીંયા કેટલા ઈ? તો અહીંયા ડબલ ઈ. પછી શું છે? યુ. પછી શું આવશે? ડબલ ઓ. પછી શું આવશે? ઈ. પછી શું આવશે? એ આઈ. પછી શું આવશે? ઓ. પછી શું આવશે? એ યુ. એના પછી કે એચ, એ એમ અથવા તો એ એન, અને ખ કે એચ એ એચ. ઓકે, બસ કંઈ નથી કરવાનું. ઉપરથી આ 12 અક્ષર છે એને તમારે નીચે વ્યંજન સાથે જોઈન્ટ કરી દેવાના છે. હવે ગ ને લઈએ. તો જેમ કે ગ છે, તો ગ માં શું આવશે? ગ નો શું થાય છે? અહીંયા જી એ. તો જેટલા ગ છે બધામાં જી એ મૂકી દઈએ આપણે. જી, ગ નો જી. હવે આગળ કહ્યું એમ જ ઉપરથી શબ્દ આજે 12 છે, એ ડબલ એન જગ્યાએ અહીંયા એક જ એ આઈ ડબલ ઈ, યુ ડબલ ઓ, ઈ, એ આઈ, ઓ, એ યુ, એ એમ અથવા એ એન અને એ એચ 12 નીચે મૂકી દેવાના છે ગ ની બાજુમાં, સ્ટેપ બાય સ્ટેપ. તો જી એ આઈ, અહીંયા શું આવશે? ડબલ ઈ, અહીંયા યુ, અહીંયા ડબલ ઓ, અહીંયા શું આવશે? ગે. તો શું આવશે? જી ઈ
આઈ, તો આગળ આવો એ આઈ, અહીંયા ઓ, અહીંયા આગળ આવો એ યુ, એ એમ અથવા તો એ એન અને એ એચ. ઓકે, છે કઈ અઘરું? એકદમ એવી રીતે. હવે આપણે પ, તો પ નો શું થાય છે આપણી પાસે? પી એ. તો જેટલા પ છે એમાં આપણે પી પી મૂકી દઈએ. તો પી, પેલા બધા પી માં પી મૂકી દેવાનું. ઓકે, બધા પ માં આપણે પી મૂકી દો. હવે ઉપરના આ બારે બાર નીચે મૂકી દો. એ પછી અહીંયા આઈ, અહીંયા ડબલ ઈ, અહીંયા યુ, અહીંયા ડબલ ઓ, આગળ આવો ઈ, આગળ આવો આઈ, આગળ આવો ઓ, એ યુ, એ એમ અથવા તો એ એન અને એ એચ. ઓકે, અહીંયા અને અહીંયા કોઈ ફેર નહીં હોય. ઉપરના બારે બાર છે એને નીચે મૂકવાના છે. હવે મ, તો મ ક્યાં છે? અહીંયા રહ્યો મ. તો મ માં શું છે? એમ એ. તો બધામાં પહેલા એમ મૂકી દેવાનો. એમ 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 એમ. હવે અહીંયા આ જે સ્વર છે ને આ બારે બાર એ નીચે મૂકી દો. ચાલો, પહેલામાં શું છે? એ. બીજામાં શું છે? ડબલ. એની જગ્યાએ કેટલા? એક જ મૂકવાનું છે. આગળ આવો શું છે? આઈ, આગળ આવો શું છે? ડબલ ઈ, એનાથી આગળ આવો શું છે? યુ, એનાથી આગળ આવો શું છે? ડબલ ઓ, એનાથી આગળ આવો શું છે? ઈ, એનાથી આગળ આવો શું છે? એ આઈ, એનાથી આગળ આવો શું છે? ઓ, એનાથી આગળ આવો શું છે? એ યુ, એનાથી આગળ આવો શું છે? એ એમ અથવા તો એ એમ અથવા તો એ એન અને આગળ આવો શું છે છેલ્લે? એ એચ. એ એચ. લ્યો, આ થઈ ગઈ તમારી 12 અક્ષર. હવે તે હ માં, તો હ નો શું થાય છે અહીંયા? આ જો આપણો હ, તો હમાં શું છે? એચ એ. શું છે? એચ એ છે. તો પેલા દરેકમાં એચ મૂકી દઈએ આપણે. હ નો શું થાય? એચ. તો પેલા એચ મૂકી દઈએ બધામાં. હવે શું કરવાનું છે? આ જે શબ્દો છે બારે બારે એને અહીંયા નીચે ઉતારવાના છે. બસ બધામાં આમ જ સેમ છે. ક થી અને જ્ઞ સુધી લ્યો, ઉપરના બારે બાર અહીંયા ઉપર હોય એને નીચે મૂકી દો એટલે તમારી 12 અક્ષરી કમ્પ્લીટ. ખાલી એના માટે તમને સ્વર આવડવા જોઈએ. એચ એ, અહીંયા પણ એક, આગળ આવો આઈ, અહીંયા શું આવશે? ડબલ ઈ, આગળ આવો યુ, અહીંયા ડબલ ઓ, અહીંયા શું આવશે? ઈ, અહીંયા શું આવશે? એ આઈ, ઓ, એ યુ, એ એમ અથવા એ એન અને એ એચ. હવે ક્ષત્રિય, એમાં શું છે? કે આ ક્ષત્રિય કે એસ એચ એ અથવા એક્સ. આપણે એક્સ રાખીશું, જગ્યા ઓછી છે એને કારણે. તો પેલા બધામાં એક્સ મૂકી દઈએ આપણે. હવે કહ્યું એમ આ બાર અક્ષર અહીંયા નીચે મૂકી દો. એ આઈ, ડબલ ઈ, યુ, ડબલ ઓ, ઈ, એ આઈ, ઓ, એ યુ, એ એમ, એ એન અથવા છેલ્લે એ એચ. આવી જ રીતે આખી 12 અક્ષરી તમે છે તે લખી શકો છો. ઓકે, દરેકને સમજાઈ ગયું કેમ લખવાની તે? હવે બીજી વસ્તુ, આને બોલવાની કેમ હોય છે તે. તો જેમ કે આપણે ઘણા બોલતા ક, કા, કી, કી, કુ, કુ, કે, કઈ, કો, કૌ, કમ, કહ, એમ નહીં બોલવાની. જેમ કે ચાલો હું એમ કહું કે ભાઈ ખ ની લાઈન બોલો, તો ખ ની લાઈન કેમ બોલાય? ખ ને કઈ ની ખ, ખ ને કાનો ખા, ખ ને હસવાઈ ખી, ખ ને દીર્ઘઈ ખી, ખ ને હસવા વાળું ખુ, ખ ને દીર્ઘ વાળું ખુ, ખ ને એક માત્ર ખે, ખ ને બે માત્ર ખઈ, ખ ને કાનો માત્ર ખો, ખ ને કાના બે માત્ર ખઉ, ખ ને માથે મીંડું ખમ, ખ ને બે મીંડે વિસર્ગ. એવી રીતે ક ની હોય તો કે ક ને કઈ ની ક, ક ને કાનો કા, ક ને હસવાઈ કી, ક ને દીર્ઘઈ કી, ક ને હસવા વાળું કુ, ક ને દીર્ઘ વાળું કુ, ક ને એક માત્ર કે, ક ને બે માત્ર કઈ, ક ને કાનો માત્ર કો, ક ને કાના બે માત્ર કઉ, ક ને માથે મીંડું કમ, ક ને બે મીંડે વિસર્ગ. એના પછી મની લાઈન લઉં. મને કઈ ની મ, મને કાનો માં, મને હસવાઈ મી, મને દીર્ઘઈ મી, મને હસવા વાળું મું, મને દીર્ઘ વાળું મું, મને એક માત્ર મે, મને બે માત્ર મય, મને કાનો માત્ર મું, મને કાના બે માત્ર મઉ, મને માથે મીંડું મમ, મને બે મીંડે વિસર્ગ. એવી રીતે અહીંયા ક્ષ ની લેવી હોય. ક્ષ ને કઈ ની ક્ષ, ક્ષ ને કાનો ક્ષા, ક્ષ ને હસવાઈ ક્ષી, ક્ષ ને દીર્ઘઈ ક્ષી, ક્ષ ને હસવા વાળો ક્ષુ, ક્ષ ને દીર્ઘ વાળો ક્ષુ, ક્ષ ને એક માત્ર ક્ષે, ક્ષ ને બે માત્ર ક્ષય, ક્ષ ને કાનો માત્ર ક્ષો, ક્ષ ને કાના બે માત્ર ક્ષૌ, ક્ષ ને માથે મીંડું ક્ષમ, ક્ષ ને બે મીંડે વિસર્ગ. એટલે એ પદ્ધતિથી આપણે બોલવાની છે. નહીં તો હવે ક્યાંક હસવા આવે ક્યાંક દીર્ઘ, તો કેમ ખબર પડે કે કયું હસવાય ને કયું દીર્ઘ? એટલે બોલવાની સાચી રીત એ છે. આ રીતે તમારે આખી 12 અક્ષરી છે તે લખશો એટલે એકદમ ઈઝી રીતે આવડી જશે. સ્વર છે, સ્વર મૂકી અને ઉપરના બારે બાર એની
સાથે જોઈન કરી દો એટલે એકદમ ઇઝી રીતે તમારી બારાક્ષરી છે તે બની ગઈ. ચલો હવે આપણે નામ કેમ લખવા તે જોઈએ. આપણે આગળ મેં તમને બારાક્ષરી શીખવાડી. હવે આપણે અહીંયા શીખવાનું છે કે શબ્દો અથવા તો નામ કેમ લખવું તે. તો એના માટે તમને આ જે વ્યંજન છે એ આવડવું ખાસ જરૂરી છે અને બારાક્ષરી પણ આવડવી જરૂરી છે. સૌથી પહેલા આપણે શરૂઆત કરી ત્યારે તમે સ્વર શીખ્યા, પછી વ્યંજન શીખ્યા, પછી બારાક્ષરી શીખ્યા અને હવે એના ઉપરથી નામ કેમ લખવું તે. દોસ્તો વિડીયો થોડો લાંબો થશે પણ આપણે એકદમ દરેકને મગજમાં બેસે એ રીતે શીખવવાનો પ્રયત્ન કરીએ છીએ, માટે વિડીયોને સ્કીપ નહીં કરતા. અને જો આ મેં તમને બારાક્ષરી શીખવાડી, બારાક્ષરી તમે શીખ્યા હોય, તમને જે શીખવ્યું તે રીત સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક આપતા જાજો અને 2 શબ્દો તમે એમાં લખતા જાજો. અને જે તમારા કોઈ મિત્ર હોય એને વિડીયો અવશ્યથી શેર કરજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જે આવા અવનવા વિડીયો છે તે તમે જોવા માટે. અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવજો, જેને કારણે જેવો હું વિડીયો મૂકું સૌથી પહેલા વિડીયો તમને મળે. ચાલો હવે આપણે નામ લખીએ. સૌથી પહેલા અહીંયા આપણે મારે એમ લખવું હોય કે કમળ. તો તમને સ્વર આવડતા હોય તો તો કનો શું છે કે એ, તો અહીં લખી નાખો કે એ. પછી મનો શું છે એમ એ, અને જે છે ળ, ને ળનો શું છે એલ એ. પરંતુ પાછળ એ નહીં આવે, ફક્ત ત્યાં એલ મૂકી દેવાનું. જે શબ્દ પાછળ હોય અને એની પાછળ કોઈ પણ કાનો માત્ર, રસ્વઈ, દીર્ઘઈ કંઈ પણ ના હોય, ખાલી એમને શબ્દ હોય તો એમાં કોઈ એ, ઈ, આઈ, ઓ, યુ એવું કંઈ મૂકવાનું નથી. ફક્ત ને ફક્ત જે એનો વ્યંજન એટલે કે અક્ષર થાય છે તે મૂકવાનો છે. જેમ કે ક છે તો કે એ છે તો ખાલી કે મૂકવાનો. ઘ થતો હોય તો જી એચ એ, મતલબ એ કાઢી નાખવાનો, એ નહીં લગાવવાનો. પણ હા કાનો માત્ર હોય તો એ મૂકવાનો. એવી જ રીતે અહીંયા આપણે બીજો શબ્દ લખવો હોય રમત. તો ર નો શું છે આપણે પાસે જોઈ લો જી કે આ ર, તો ર નો શું છે આર એ, તો આર એ લખી નાખો. નો શું છે એમ એ, અને તો એનો શું છે ટી. આ ટી એ, તો આપણે શું લખશું ફક્ત ટી લખશું, એ નહીં લખીએ. ઓકે, નહીં તો શું થઈ જશે રમતા થઈ જશે. હવે બીજું આપણે લખવું હોય કરશન. તો કનો શું છે કે એ, તો અહીંયા કે એ મૂકી દો. રનો શું છે આર એ, તો આર એ મૂકી દો. શનો શું છે શ મીંડા વાળવાનો, એસ એચ એ, તો એસ એચ એ મૂકી દો, એસ એચ એ. અને તો નો શું આવે છે એન એ, પણ આપણે શું મૂકશું ખાલી એ, બોલો સોરી, ખાલી આપણે શું મૂકીશું એન, એ કાઢી નાખશું. ઓકે, હવે આપણે કાના માત્ર વાળા લખવા હોય, જેમ કે રાજા. તો હવે જો રા, તો રાનો શું થાય છે બારાક્ષરી તમને મેં શીખવાડ્યું તેવી રીતે. રાનો તો અહીંયા આ છે તો આર એ થશે, આર એ. અને જાનો જે એ. શા માટે મેં એ મૂક્યો પાછળ, જા છે એટલા માટે. એ જો કને કઈની ક, કને કાનો કા, એટલે અહીંયા એ આવશે. ટી એ, જનો જે એ, અને તાનો ટી એ. ઓકે, આ મુજબ તમારે બારાક્ષરની જે શબ્દો છે એ મુજબ તમે બનાવશો એટલે તમને ઓટોમેટિક આવડી જશે. હવે અહીંયા મારે એમ લખવું હોય કિરણ. તો કી છે, કી આ કયો છે હસવઈ છે કે દીર્ઘઈ, તો દીર્ઘઈ. જો અહીંયા રહ્યો આ કી છે તો એમાં શું ડબલ ઈ આવશે કે ડબલ ઈ. રનો શું થશે આર એ, અને ણનો શું થશે, ક્યાં ગયો ણ ફે, અહીંયા રહ્યો નો એન એ, તો અહીંયા આપણે શું મૂકીશું ખાલી એન. તો મી હસવ છે તો પેલા મનો એમ કરી દો. હવે હસવામાં જો હસવામાં શું છે આ હસવ એટલે કે આઈ, તો શું આવશે આઈ આવશે. રાનો આર એ જ. શીતળ,
હવે જુઓ આ શું છે, આ હસ્વ હતું, આ હસ્વ હતું, આ શું છે દીર્ઘ, તો શું થશે SHEE લોનો એલ. ઓકે, આ મુજબ તમને બારાક્ષરી આવડે એટલે તમને શબ્દો લખતા પણ ઓટોમેટિક આવડી જાય. ચાલો હું તમને શબ્દો આપું એક્ઝામ્પલ માટે, તમારે લખવાના છે. એમાં હસ્વ દીર્ઘ બધા એની અંદર આવશે. ઓકે, ચાલો લખીએ આપણે શબ્દો. આ જુઓ અહીંયા મેં તમને એક્ઝામ્પલ માટે થોડાક શબ્દો આપ્યા છે. એ શબ્દો હવે તમારે જાતે લખવાના છે. પછી હું એના જવાબ લખી નાખું અને પછી તમારે ચેક કરવાના છે કે કેટલા જવાબ સાચા પડ્યા, કેટલા જવાબ ખોટા પડ્યા. દરેક વિદ્યાર્થીઓએ એક કમેન્ટમાં અવશ્ય કહેવાનું છે કે કેટલા સાચા હતા અને કેટલા ખોટા હતા. ચાલો દરેક લખો જ. આ જો અહીંયા તમે સામે વ્યંજન પણ છે, સ્વર પણ છે અને બારાક્ષરીની લાઈન પણ આપેલી છે. એના પરથી તમારે શબ્દો બનાવવાના છે. બનાવો શબ્દ. આ દરેકના જવાબ અહીંયા તમારી સામે છે.